પરિવારના સન્માનનો વિચાર કર્યા વગર તું બહાર ભટકી શકતી હોય તો જમવું તો તારે પડશે જ. ખોલ મોઢું. તું નસીબદાર છે કે સિદ્ધાર્થ પાટીદાર તને જમાડી રહ્યો છે, બાકી હું કોઈને મોઢું પણ નથી બતાવતો. તમે કેમ મારી સાથે આવી રીતે બળજબરી કરી રહ્યા છો? કેમ? આજ તારું ગોલ હતો ને, સારું સારું જમવાનું, મોટા મોટા મહેલોમાં રહેવાનું. એના માટે તું અહીંયા આવી છે ને. મોમ, આ તો નેક્સ્ટ લેવલ ડ્રામા થઈ રહ્યો છે. ये तो अभी शुरुआत है जाने मन. ભાઈ બસ કરો હવે. આ શું કરો છો? આમની સાથે આવું વર્તન ના કરાય. કુણાલ, તું વચ્ચે ના બોલીશ. આજે આને સમજાવવું જોઈએ કે જીદ કરવાની કિંમત શું હોય છે. ટોપિક સિદ્ધાર્થ, આ બિહેવિયર તને શોભતું નથી. મોમ, જુઓ તો ખરા, આજે આ છોકરીની બરાબર સર્વિસ થઈ ગઈ છે. चुप रह क्यों? જોવાની મજા લે, બોલવાની નહીં. મારા સંસ્કાર નથી અન્નને ફેંકવાના, એટલે આ કોળીઓ તો હું ગળી જઈશ. પણ યાદ રાખજો મિસ્ટર પાટીદાર, આ અપમાન તો હું નહીં કરું, વ્યાજ સાથે પાછું આપીશ. મને પાઠ ભણાવવામાં તમે જે આ હાથ ગંદા કર્યા છે ને, એ તો ધોવાથી સાફ થઈ જશે. પણ આ સ્વાતિને તમે ઈચ્છીને પણ તમારા જીવનમાંથી બહાર નહીં કાઢી શકો. બહુ જ અલગ માટીની બનેલી છે છોકરી. સિદ્ધાર્થ સામે માથું ઉંચકવાની કોઈની હિંમત નથી હોતી, અને આ તો સિદ્ધાર્થને ઘા પર ઘા આપીને ગઈ. હે ઈશ્વર, આ બંનેના લગ્ન તે કરાવ્યા છે તો હવે તું જ આ ભરતીમાં એમની હોળી પાર પાડજે. કંઈક તો ગહન લીલા હશે તારી આ સંબંધ પાછળ. મમ્મી, શું કરે છે મમ્મી? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? હા, ભાન પડે છે તને? હમણાં કંઈક થઈ ગયું હોત તો? થવા દે જે થવું હોય ને રિંકુ. મમ્મી, મેં સ્વાતિ દીદીને વચન આપ્યું છે કે હું તને અને પપ્પાને સાચવીશ. હમણાં તને કંઈક થઈ ગયું હોત તો હું મારું આ વચન પણ ના પાડી શકત. પણ હવે હું જીવીને શું કરું રિંકુ? જે દીકરી માટે મેં લોહી પાડી એક કર્યું, એ જ આજે મને જીવતી જીવન મારીને જતી રહી. મમ્મી, મમ્મી શાંત થઈ જા. એક છોકરી ગઈ એનો અર્થ એમ નથી કે તારો સંસાર ઉજ્જડ થઈ ગયો. અમે હજી છીએ તારી સાથે. કયો મોઢે જીવો રિંકુ? આખી બોર્ડમાં મારું નાક કપાઈ ગયું છે. તને ખબર છે, જે રૂપાને મેં આપણી અપ્સરા માની હતી ને, એટલા તો બકુદી પૂરી. મમ્મી, મમ્મી પંપ લઈ લે. મમ્મી પંપ લઈ. ના રિંકુ, મારે પંપ નથી લેવો. મરી જવા દે મને રિંકુ. વૃદ્ધાઈ જવા દે આ શ્વાસને. એ જ બરાબર છે. અને જે જીવનમાં દીકરીનો દગો એ મારે નથી જીવવું. મમ્મી, મરવું બહુ સહેલું છે, પણ જીવીને બતાવવું બહુ જ અઘરું છે. તું મરી જઈશ
તો સ્વાતિ દીદીનું શું થશે? એ તો પેલા નર્કમાં એકલી પડી જશે. મમ્મી, તારા માટે નહીં તો સ્વાતિ દીદી માટે તો જીવ. એણે તારી આબરૂ બચાવવા માટે પોતાનું જીવન હોમી નાખ્યું. તું એના ત્યાગને એળે જવા દઈશ? મમ્મી, શાંત થઈ જા. ચાલ ઘરે ચાલ. રાત બહુ થઈ ગઈ છે અને ગમે તે થાય લડી લઈશું, પણ આવી રીતે તો હાર નહીં જ માનીએ. રંજન, મનીષા હજુ સુધી ના દેખાય. આરતીનો સમય થવા આવ્યો છે. ક્યાં છે? ખબર નહીં મમ્મી. સવારના હજી રૂમની બહાર જ નથી નીકળ્યા. કાલનો ઝઘડો થયા પછી એવું લાગે છે કે એનો ગુસ્સો હજુ સુધી શાંત નહીં થયો હોય. મમ્મી, એમનો ગુસ્સો આટલો જલ્દી શાંત થાય એવું છે? તમને તો એમનો સ્વભાવ ખબર જ છે ને. પણ તારા પપ્પા પણ દેખાતા નથી. કૈલાસ, મિહિર બધા ક્યાં છે બેટા? મિહિર તો પપ્પાને લઈને સવારમાં જ મંદિરે ગયા છે. કૈલાશભાઈનું તો તમને ખબર જ છે. અને છોકરાઓ હજી સૂતા છે. થાક્યા હશે ને એટલે. મમ, આજની મીટિંગ આપણા બિઝનેસ માટે બહુ જ મહત્વની છે, એટલે આપણે 10 વાગ્યા પહેલા ઓફિસ પહોંચવું પડશે. બધું રેડી જ છે, નીકળીએ હમણાં જ. ઓકે. ભાભી, આરતીનો સમય થઈ ગયો છે. આરતી લઈને જ જજો. પણ આંટી. બેટા, આરતીનું નામ પડ્યું છે તો 10 મિનિટ રોકાઈ જા. સારું. या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतिधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजना प्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देवी विश्वम्. આ તો સ્ટોર રૂમમાંથી અવાજ આવતો એમ લાગે છે. સ્વાતિનો અવાજ છે આ તો. વાહ, આણે તો રાતોરાત પક્ષીની જેમ સૂર બદલી નાખ્યા. લાગે છે કે મોટી રમત રમવાની તૈયારી છે. આ નવો ડ્રામા છે આનો. બધાનું ધ્યાન ખેંચવા માટે આ બધું કરી રહી છે. ચાલો સ્ટોર રૂમ તરફ જઈએ. જ્યાં ભક્તિ હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય. જોયું, આ છોકરીએ તો આપણા સ્ટોર રૂમને મંદિર બનાવી દીધું. મમ્મી, આને કહેવાય સંસ્કાર. છત ભલે પતરાની હોય પણ આનું મન સોનાનું છે. આ અજવાળું જોઈને તો એવું લાગે છે કે ઘરની સાચી લક્ષ્મી આજે જ પધારી છે. વાહ રે સ્વાતિ વાહ,
એ તો આવતાની સાથે જ મનીષા ભાભીના અહંકાર પર જોરદાર ઘા કર્યા છે. જોવાની મજા તો હવે આવશે. આ છોકરી તો ઘરના નિયમો બદલી કાઢશે એવું લાગે છે. પ્રણામ દાદી. અખંડ સૌભાગ્યવતી દીકરા, ખૂબ સુખી થજે. મનીષા, વર્ષોથી જે ઓરડો અવાવરૂ હતો ને, સ્વાતિ એને મંદિર બનાવી દીધો. સાચી વાત છે. એ ઓરડામાં જતા ડર લાગતો હતો, એમાં આજે શાંતિ મળે છે. સ્વાતિએ સાબિત કરી દીધું છે કે ઘર દિવાલોથી નહીં, સ્ત્રીના સંસ્કારથી બને છે. જય અંબે. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીતર કાયમ અંધારું. પાટીદાર પરિવારને પ્રકાશના જયંબે. જયંબે. કેમ છે મારો સિદ્ધાર્થ? અરે પ્રકાશ કુમાર, તમે આવી ગયા? બહુ વહેલા આવી ગયા ને કાંઈ પ્રકાશ કુમાર? હા મમ્મી, મહેમાનો લગ્ન પહેલા આવે, ઘરના લોકો લગ્ન પછી આવે. પણ શું કરું, ચિંટુની પરીક્ષા ચાલતી હતી ને, એ ટ્રીપ પર ગયો એટલે તરત દોડતો આવી ગયો ને. કેમ છો કુમાર? હા, બસ જુઓ, એકદમ મજામાં. માં અંબેના આશીર્વાદ હોય એટલે પ્રકાશ કુમારને રોજે રોજ મોજે મોજ. પણ આ સિદ્ધાર્થની પત્ની ક્યાં છે? એને પણ તો મળી લઉં. અચ્છા, તો આ છે આ ઘરની લક્ષ્મી. મેં તો સાંભળ્યું હતું કે વહુના રૂપની સામે અપ્સરાઓ પર ઝાંખી પડે, પણ આ તો જોયું કયું? પ્રકાશભાઈએ આવતાની સાથે ઘા કરવાના શરૂ કરી દીધા. એટલે આ છોકરી તો સાવ સાધારણ લાગે છે. સ્વાતિ,
સિદ્ધાર્થને જે છોકરી સાથે મેરેજ કરવાના હતા એ બીજી છોકરી છે, એ રૂપા હતી. એ હા 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 આ રૂપાની બેન છે સ્વાતિ. મેં ફોન પર તો તમને બધું કહ્યું તું. એ હા, રૂપા તો પેલી ભાગી ગઈ હતી એ જ ને. એ યાદ આવી ગયો હવે મને. બિલકુલ માસા, એટલે જ આ સિચ્યુએશનને સંભાળવા એની મમ્મીએ કલાકમાં જ બ્રાઇડ બદલી નાખી. આ છોકરી પત્ની તરીકે ખરાબ તો નથી છો, પણ આ પાટીદાર પરિવારની વહુ હોય એવું લાગતું નથી. અંગ પર એકેય ઘરેણું નથી. સિદ્ધાર્થ પાટીદારની પત્ની આવી સાધારણ સાડીમાં હું વિચારી પણ નથી શકતો. પણ ઠીક છે, મા અંબે કરે એ ખરું. પ્રકાશકુમાર, હવે નવી વહુને ઓળખી લીધી હોય તો મન ભરીને આશીર્વાદ પણ આપી દો. હું મન ભરીને જ આશીર્વાદ આપું છું. હવે આ ઘરમાં આવી જ ગઈ છે તો સારી રીતે રહેશે જ ને. કુમાર, જેવું જેવું સ્તર હોય એવો એનો શણગાર હોય, અને પસંદગી રાતોરાત તો નથી બદલાતી ને. પૈસાથી દાગીના ખરીદી શકાય, પણ ક્લાસ તો લોહીમાં હોવો જોઈએ, જે આ છોકરીમાં નથી. એ વાત પણ ખરી છે હો ભાભી. મનીષા ભાભી પ્લીઝ, એ બિચારી પાસે 2-4 સાડીઓ છે, એમાંથી જ પહેરે ને. સ્વાતિ, તું ચિંતા ના કરીશ, તારી પર સોના અને હીરાનો ઢગલો થશે. ગમે એટલા હીરા પહેરાવો, પણ એનાથી કોલસો ક્યારેય હીરો નથી બની શકતો. પોતાની હેસિયત કેવી રીતે ઢાંકીશ? મનીષા બસ, સ્વાતિનો આજે પહેલો દિવસ છે અને નવી વહુએ પહેલા દિવસે સગડી પર સુકનની લાપસી બનાવવાની હોય. તને આવડે છે ને સ્વાતિ? હા દાદી. મને આવી કોઈ વિધિઓમાં રસ નથી, જેને જે કરવું હોય તે કરે. મને પણ આવી કોઈ વિધિની જરૂર નથી. આ નાટક બંધ કરો તો સારું. દાદી, આ વિધિ હું ચોક્કસ કરીશ. ભલે કોઈ મને વહુ માને કે ના માને, પણ અગ્નિની સાક્ષી લીધેલા ફેરાનું માન હું જાળવીશ. એટલે આ લાપસી હું જ બનાવીશ. તારા હાથની બનાવેલી એક પણ વસ્તુ હું મોઢામાં ને એમ કોઈ યાદ રાખજે. સિદ્ધાર્થ, ઘરની વહુ પહેલી રસોઈ બનાવે ત્યારે એને ના ન કહેવાય. એ આપણો રિવાજ છે, પરંપરા છે. હા ભાઈ સિદ્ધાર્થ, જમી લેજે ને હવે. હું પણ તો જોઉં કે આ ગરીબ છોકરી તારા સ્વાદ સુધી પહોંચી શકે છે કે નહીં. હું રસોડામાં જઈને લાપસી બનાવવાની તૈયારી કરું છું. મને તો ખબર પણ નથી કે બધી વસ્તુઓ ક્યાં પડી છે. હવે હું શું કરું? હેલ્પ જોઈએ છે? ના ના, હું મારી રીતે કરી લઈશ. લુક સ્વાતિ, આઈ નો ઘરમાં બધા જ તારા અપોઝમાં છે, ઇવન હું પણ. બટ યસ, મને તારા માટે સિમ્પથી થઈ, એટલા માટે હું તારી હેલ્પ કરવા માંગુ છું, અને એટલે જ અહીં આવી છું. તું લાપસી બનાવવા માટે સામાન શોધી રહી છે ને? હા. બહુ તો મને પણ ખ્યાલ નહીં હોય, પણ આપણે સાથે મળીને કરીએ. અને સ્વાતિ, તું પ્લીઝ કોઈને કહેતી નહીં કે હું તારી હેલ્પ કરું છું. જો કોઈને ખબર પડશે તો મારું આવી બનશે. કોઈને ખબર નહીં પડે.
વાહ, સુગંધ તો સરસ આવે છે, બધાને ભાવશે.